વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલના રોજ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાને મહિલા દિવસે 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે, તેઓને સન્માનિત કરી છે. આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3,000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે. એક દીકરો જેવા ભાવથી માની સેવા કરે છે, એવા જ ભાવથી હું ભારત માતાની માતાઓ અને બહેનોની સેવા કરું છું. મોદી સંબોધનના અંતમાં વડાપ્રધાને કહ્યું કે એક દીકરો જે ભાવથી માની સેવા કરે છે, એવા જ ભાવથી હું માતા બહેનોની સેવા કરું છું અને કાયમ માટે કરતો રહીશ. અમારી સરકારે 24 કલાક મહિલાઓ માટે કામ કર્યું. દેશભરમાં મહિલાઓ માટે ખાસ સેન્ટર શરૂ કર્યા, જેમાં 10 લાખ મહિલાઓને મદદ મળી. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તમામને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા. ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આર્થિક સંકળામણના કારણે પગલું ભર્યાનું સામે આવ્યું છે. સામૂહિક આપઘાતની ઘટનાથી અમરોલી પોલીસ દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી છે. સગા સંબંધીઓના નિવેદન પણ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ઘરેથી એક સુસાઇડ મળી આવી હોવાનું મળ્યું છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાનું ખુલ્યું છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 6 માર્ચની મોડી રાત્રે 8 સિનિયર મેડિકલ વિદ્યાર્થીઓએ 3 જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરી રેગિંગ કર્યું હતું. આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પીડિત જુનિયર ડોક્ટરોએ સિનિયર્સ ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ, ડોક્ટર મેલન કાકલોતર તેમજ ડોક્ટર નરેશ ચૌધરી, ડોક્ટર મન પટેલ, ડોક્ટર પિયુષ ચૌહાણ અને 2 અજાણ્યા ઇસમો જેડી અને કાનો દ્વારા રેગિંગ કરી ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગંભીર ઇજાઓના કારણે ત્રણેય પીડિત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શનિવારે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહનો આ પ્રવાસ 2 દિવસનો રહેશે, જેમાં તેઓ સોમનાથ, જૂનાગઢ અને અમદાવાદના વિવિધ કાર્યક્રમો હાજરી આપશે, જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ તેઓ સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરશે, જે બાદ કોડીનારમાં શુગર મિલના પુનરુત્થાન માટેના કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધિત કરશે. કોડીનારમાં તેઓ સહકારી શુગર ફેક્ટરીની મુલાકાત લેશે અને તેઓ પુનરુત્થાન કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ ત્યાં સહકારિતા મંત્રી અમિત શાહ અંદાજે 6 થી 7,000 ખેડૂતોને સંબોધિત કરશે. જે બાદ સાંજે ગૃહમંત્રી જૂનાગઢના ચાપરડા ગામે બ્રહ્માનંદ આશ્રમમાં આવેલી કોલેજનું ઉદ્ઘાટન કરી અમદાવાદ પરત ફરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે મોડી રાત્રે કહ્યું કે ભારત અમારા પર ખૂબ વધુ ટેરિફ વસૂલ કરે છે. જોકે ભારત હવે તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે, કારણ કે કોઈ તેમના કામોની પોલ ખોલી રહ્યું છે. ટ્રમ્પે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે આપણો દેશ બધાએ લૂંટ્યો છે અને હવે તે બંધ થઈ ગયું છે. મેં મારી પહેલી ટર્મ દરમિયાન તેને બંધ કરાવી દીધું હતું. હવે આપણે આને સંપૂર્ણ બંધ કરીશું, કારણ કે આ ખૂબ જ ખોટું છે. અમેરિકાને આર્થિક, નાણાકીય અને વેપારી દ્રષ્ટિકોણથી વિશ્વના અલગ-અલગ દેશોએ લૂંટ્યું છે. 5 માર્ચે યુએસ સંસદના સંયુક્ત સત્રમાં ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત પર ટીટ ફોર ટેટ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત અમારી પાસેથી 100% વધુ ટેરિફ વસૂલ કરે છે. અમે પણ આવતા મહિનાથી આવું જ કરીશું. જિલ્લાના સાવલીમાં ભાટપુરા ચોકડી પાસે ઘનકચરામાં આગ લાગતા દુર્ગંધયુક્ત ધુમાડાના ગોટે-ગોટા હવામાં ભળતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આગ લાગતા તુરંત જ ફાયર બ્રિગેડના લશ્કરો પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ઘનકચરો ન ઠાલવવા અનેક વખત રજૂઆતો કરવા છતાં સત્તાધીશો સાંભળતા નથી. સાવલી નગરપાલિકા દ્વારા ઘનકચરો તેમજ ડોર ટુ ડોર ઘનકચરો ભેગો કરીને નગરના છેવાડે ભાટપુરા ચોકડી પાસે એકઠો કરવામાં આવે છે. આ કચરાના ઢગલામાં મહિનામાં 1-2 વખત રહસ્યમય આગ લાગે છે. મોડી રાત્રે આ કચરાના ઢગલામાં આગ લાગતા વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા હતા. આગના આ બનાવની જાણ સાવલી નગર ફાયર બ્રિગેડને થતાં તુરંત જ લશ્કરો પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
અંજાર તાલુકાના મેઘપર બોરીચ ગામમાં એક ચકચારી ઘટના બની છે. પારસનગર વિસ્તારમાં રહેતી 23 પાયલ પ્રકાશભાઈ ચંદાણીની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી છે. બનાવની વિગત અનુસાર હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી પાયલ પોતાના ઘરે હતી ત્યારે અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશી તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરે પાયલના પેટ અને શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે સારવાર મળે તે પહેલા જ પાયલનું મોત થયું હતું. પોલીસે મધરાતે 12 વાગ્યે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે મહીસાગર જિલ્લામાં મોટું વીજ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. કંપનીની 27 ટીમોએ સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકામાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. સંતરામપુર તાલુકામાં 257 વીજ જોડાણની તપાસમાં 48 જોડાણમાં વીજ ચોરી મળી આવી છે. આ કેસમાં 8.66 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. કડાણા તાલુકામાં 210 જોડાણમાંથી 28માં ગેરરીતિ મળી છે. અહીં 19 લાખનું બિલ આપવામાં આવ્યું હતું. ખાનપુર તાલુકામાં 212 જોડાણની તપાસમાં 17 કેસમાં વીજ ચોરી પકડાઈ છે, જેમાં 2.82 લાખનું બિલ ફટકાર્યું છે. કુલ મળીને ત્રણેય તાલુકામાં 619 વીજ જોડાણની તપાસ થઈ હતી, તેમાંથી 93 જોડાણમાં વીજ ચોરી મળી છે. સુરતના કતારગામ વિસ્તારમાં ગોતાલાવાડી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે, જેમાં 21 વર્ષીય નેપાળી યુવક સરોજ બહોરાની ગળું કાપી હત્યા કરાઈ છે. સરોજ 3 વર્ષથી હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. હત્યા કરાયેલા યુવકનું નામ સરોજ બહોરા છે, જે મૂળ નેપાળનો રહેવાસી હતો. સરોજ છેલ્લા 3 વર્ષથી સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. સુરત હીરા ઉદ્યોગ માટે વિશ્વ પ્રસિદ્ધ છે અને અહીં અનેક નેપાળી યુવાનો હીરા ઘસવાની અને પોલિશિંગની નોકરી કરતા હોય છે. ગોધરા તાલુકાના અસારડી ગામના રહેવાસીઓને મધમાખીઓના હુમલાનો ભોગ બનવું પડ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગ્રામજનો મોસાળામાંથી પરત ફરી રહ્યા હતા. ગામના લોકો નજીકના કરોલી ગામે મોસાળામાં ગયા હતા. પરત ફરતી વખતે તેઓ જે ટેમ્પામાં મુસાફરી કરતા હતા તે એક ઝાડ નીચે પસાર થતો હતો. આ દરમિયાન ટેમ્પાનો એક ભાગ ઝાડ પર રહેલા મધપૂડાને અટકી જતા મધમાખીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં 15થી વધુ લોકોને મધમાખીઓ કરડી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.